લીંબડી તાલુકાના પરારી ગામના મહિલા ઉપસરપંચ ઉપર 4 લોકોએ હુમલો કર્યો ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાના મહિલા સરપંચ શાંતુબેન ત્રિભુવનભાઈ કાણોત્રાએ જણાવ્યું હતું દારૂના નશામાં ધૂત બનીને ધોકા અને ઢીકા પાટાનો માર માનવામાં આવ્યો હતો। શાંતુબેન ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। અહેવાલ કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર। ભરાયેલી શાંતુબેન સરપંચ છું ભરાયેલી મને મારવા ઘરે આવ્યા ઘરે ધમકી દઈને 4 જણાએ મને મારી ઢીકાન પાટ્યું ધંટિયા ઘાલીને મને ધડી જેટલા ઘડી ઘરે આવીને આગેવાનને બધાને ગાળી દીધી। હાજે મારવાનું કારણ શું છે? હા કારણ કંઈ નહીં, મેં તો એનું નામે નહોતું લીધું કંઈ, હું બેઠી હતી હું કહેતી હતી એટલે દારૂ પી વાળી ઘડીએ ગાળી દેવા આવે તો હું કહેતી હતી બટા ગાળી ના દેવું। ગાંધી ભગવાનના ગુજરાતમાં દારૂ મળે ખરો? હા બહુ પીવે દારૂ એ છોકરો, દારૂ પીવે અને એની છોડીને પોતે હેરાન કરે છે, છોડીને બધું ને। શું નામ છે એનું? રામ છોડીને બધું હેરાન કરી કરીને તગડ્યું છે, પોતે છોડ્યું ના મેલતો એની હેગી છોડ્યું। તમારા સિવાય કોઈને બીજા કોઈને માર્યા છે? મને એક નથી, એને હા એ મરી જાય ને એને બિચારી મરી ગયો, એને પાટ્યું, એને બહુ માર્યો, છોડી જાય ને પછી એને માર્યો બહુ।